તો અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમ ફરી વિવાદમાં આવ્યું છે। ભારતી આશ્રમ સાથે જોડાયેલા ઈશ્વરાનંદ ભારતી ઉર્ફે ઇકબાપુ પર આરોપ લગાવવામાં આવ્યો છે। યુવાન પાસે અશ્લીલ ચેનચાળા કરાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। ઘટનાના કેટલાક વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યા છે। સરખેજ પોલીસે પીડિત યુવાનની ફરિયાદ ન લીધાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। આ ઘટનાના પગલે ભારતી આશ્રમ દ્વારા ઈશ્વરાનંદ ભારતી સામે કાર્યવાહી થશે। ભારતી આશ્રમની તમામ જવાબદારીઓમાંથી ઈશ્વરાનંદને મુક્ત પણ કરવામાં આવશે। ભારતી આશ્રમ અને તેની સંસ્થાઓમાંથી ઈશ્વરાનંદને દૂર રહેવા માટેનું પણ સૂચન થઈ ચૂક્યું છે। આજે જે કાંઈ મારી સાથે બનાવ બન્યો છે એ બનાવનો આખો પુરાવો વિડીયો લઈ અને હું સરખેજ પોલીસ સ્ટેશનમાં ગયો હતો। ત્યાં 4 કલાક મારું બયાન લીધું અને લાસ્ટમાં પીઆઈ સાહેબે એમ કહી દીધું કે ભાઈ આ જે કાંઈ બનાવ બન્યો છે એ કોઈમાં કોઈ પણ જાતનો ગુનો દાખલ થતો નથી એમ કહી અને એણે મારી અરજી આખી ફાડી નાખી છે અને મને ના પાડી દીધી કે આમાં કોઈ પણ જાતનો ગુનો બનતો નથી। તો એને આ વાતની જાણ સરખેજ ભારતી આશ્રમમાં મળી ગઈ છે। તો કાલ સવારે જો મને કાંઈ પણ થાય છે કે મારી ઉપર કોઈ પણ જાતનો હુમલો થાય છે તો એનો જવાબદાર ભારતી આશ્રમ અને તથા ત્યાંના જે સંત છે હરિહરાનંદ બાપુ અને ઈકા બાપુ એ લોકો રહેશે। અમદાવાદમાં સરખેજમાં આવેલું ભારતી આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે અને આ વિવાદ છે ભારતી આશ્રમ સંસ્થા સાથે જોડાયેલા ઈકા બાપુનો। તાજેતરમાં જ આ આશ્રમમાં એક પીજીમાં રહેતા એક યુવાને ઈકા બાપુ ઉપર આક્ષેપ લગાવ્યા છે કે ઈકા બાપુ તેની સાથે અશ્લીલ ચેનચાળા કરાવતા હતા અને તેના કેટલાક ફોટો અને વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને એ ઘટના સામે આવ્યા બાદ એ ઘટના મીડિયામાં આવ્યા બાદ આશ્રમ દ્વારા એ એક્શન લેવામાં આવ્યા અને તેમાં એ ઈકા બાપુ જે ઈશ્વરાનંદ બાપુ જે છે તેને આ સંસ્થાની તમામ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાનો એ લેટર જે છે એ પણ બહાર પાડ્યો અને સાથે એ સૂચન પણ કરવામાં આવ્યું છે કે ઈકા બાપુ આ ભારતી આશ્રમ સહિતની જે તમામ સંસ્થાઓ આ જોડાયેલી છે તે સંસ્થાથી દૂર રહે। પરંતુ આ સમગ્ર મામલે એ આશ્રમ દ્વારા કેમેરા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। સાથે જ જે યુવાને આક્ષેપ કર્યા છે તેની કોઈ પણ પોલીસ ફરિયાદ લેવાઈ નથી અને એ યુવાન હાલ પણ ભયમાં છે અને છુપાઈને રહી રહ્યો છે। ત્યારે તેની સુરક્ષાને લઈને એ શું અહીંયા થાય છે સાથે એ તમામ મામલે જે વિડીયો વાયરલ થયા છે તે મામલે પોલીસ ફરિયાદ થાય છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે। પરંતુ હાલ આ ભારતી આશ્રમનો આ વિવાદ સામે આવ્યો છે જેમાં એ આશ્રમ એક્શન લેતા જોવા મળ્યું છે। પરંતુ તેની સામે એ પીજી એ ભાવનગરથી આવેલો એક યુવાન કે જે અહીંયા નોકરી માટે આવ્યો હતો જેની સાથે આ પ્રકારનું એક વર્તન કરાવવામાં આવ્યું અને એ ઘટના બની તે ઘટનાને લઈને પોલીસ એક્શન શું લેવાય છે તે પણ એક જોવાનું રહેશે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।